નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો। નર્મદા ડેમ 93% ભરાવ। ઉપરવાસમાંથી 1,48,205 ક્યુસેક પાણીની આવક। હાલ નર્મદા ડેમની સપાટી 136.51 મીટર પર પહોંચી છે। સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ 136 મીટરને પાર। નર્મદા ડેમના 5 ગેટ 1.4 મીટર ગઈકાલના ખુલ્લા કરાયા છે। નર્મદા ડેમના 5 ગેટમાંથી નર્મદા નદીમાં 1,17,496 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા નદી કાંઠા વિસ્તારમાં ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરાયા છે। સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દીપક, નર્મદા ડેમની અત્યારની શું સ્થિતિ, કેટલા ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે? ખાસ વાત કરીએ તો જે નર્મદા ડેમ છે ગઈકાલથી જ જે મોટી માત્રામાં જે ઉપરવાસમાંથી પાણીની આવક થતા 2 લાખ જેટલું પાણી આવક થઈ હતી, જેને લઈ 136 મીટર પાર થયું હતું। આજે પણ જે ઉપરવાસમાંથી 1,48,205 ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી 136.51 મીટરે પહોંચી છે અને 5 ગેટ ગઈકાલના ખોલવામાં આવ્યા છે। આજે 1.4 મીટર જેટલા ખુલ્લા કરવામાં આવ્યા છે અને જેમાંથી 1,17,496 જેટલું ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહેતા નર્મદા કાંઠા વિસ્તારના જે 27 ગામ છે ભરૂચ, નર્મદા અને વડોદરાના, એમને એલર્ટ કરવામાં આવે છે। આ જે કાંઠા વિસ્તારના ગામો છે ત્યાં તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। કોઈ ઘટના ઘટે તો તરત જ એનડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં રાખશે। પરંતુ ખાસ વાત કરીએ તો જે માછીમારી જે છે, માછીમારી પર પાબંદી લગાવવામાં આવી છે। કોઈ નર્મદા નદી સુધી ના જાય એના માટે પાબંદી લગાવવામાં આવી છે। એટલે આ કહી શકાય કે જે ગુજરાતની જીવાદોરી છે તેની મહત્તમ સપાટી 138.68 મીટર છે તેના તરફ વધી રહી છે અને જેને લઈ હાલ નર્મદા ડેમના 5 ગેટ ખોલવામાં આવે છે। જી દીપા। આભાર દીપક, તમામ જાણકારી આપવા માટે। તો નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે। 136.51 મીટરે અત્યારે સપાટીને જાળવવી પડી રહી છે, જેના કારણે ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે તેને સતત છોડવામાં આવી રહ્યું છે, જેથી રૂલ લેવલ જાળવી શકાય। આસપાસના જે ગામડાઓ છે તેમને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। 27 ગામડાઓને એલર્ટ કરી દેવાયા છે નર્મદા નદી કાંઠાના। મહત્તમ સપાટી 138.68 મીટર છે, જ્યારે અત્યારની સપાટી 136.51 મીટર છે। સમાચારોમાં આગળ વધી અમદાવાદથી સમાચાર। ફરી વાસણા બેરેજના ગેટ ખોલાયા છે। વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા છે। ઉપરવાસમાં થયેલ વરસાદને લઈને વાસણા બેરેજના પાણીની આવક વધી। સાબરમતી નદીમાં 20,645 ક્યુસેક પાણી છોડાયું। સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં 21,470 ક્યુસેક પાણીની આવક। ધરોઈમાંથી 26,430 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। હજુ વધારે પાણી છોડવાની સંભાવના વ્યક્ત કરાઈ। સાબરમતી નદી આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। વટવા, વેજલપુર, દસક્રોઈ અને ધોળકાના લોકોને એલર્ટ કરાયા છે। હાલમાં વાસણા બેરેજનું લેવલ 127.50 ફૂટ છે। તંત્ર તરફથી 127 ફૂટ જાળવવા સૂચના આપવામાં આવી છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદના કારણે ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે અને વાસણા બેરેજમાં ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। હું સીધા દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે વાસણા બેરેજમાં ઉપરવાસમાંથી જે પાણી છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે વાસણા બેરેજમાં પાણીની આવક વધી છે। સંત સરોવરમાંથી 21,400 ક્યુસેક જેટલી પાણીની આવક થઈ રહી છે। ધરોઈમાંથી 26,430 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને નર્મદા કેનાલમાંથી 6,977 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। હાલ વાસણા બેરેજના 14 જેટલા દરવાજા જે છે 4-4 ફૂટ ખોલવામાં આવ્યા છે અને વાસણા બેરેજમાંથી 20,645 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલમાં વાસણા બેરેજનું લેવલ 127.50 ફૂટ જેટલું છે અને તંત્ર દ્વારા જે છે તે આ જે વાસણા બેરેજના લેવલ જે છે તે 127 ફૂટ જાળવી રાખવા માટેની સૂચના આપવામાં આવી છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। મહેસાણાના ધરોઈ ડેમના વધુ 2 ગેટ ખોલાયા। ધરોઈ ડેમના હાલમાં 4 ગેટ ખોલવામાં આવ્યા। 2 ગેટ 6 ફીટ અને 2 ગેટ 4 ફીટ ખોલાયા છે।
ધરોઈ ડેમમાં હાલમાં 21,447 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, ધરોઈ ડેમમાં શું સ્થિતિ જોવા મળી રહી છે? કેટલા ગેટ ખોલવામાં આવ્યા છે? કેટલા ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે? ચોક્કસથી જણાવી દઉં કે ધરોઈ ડેમના વધુ 2 ગેટ ખોલવામાં આવે છે, એટલે ટોટલ 4 ગેટ હાલમાં ધરોઈ ડેમના ખોલવામાં આવે છે। 2 ગેટ હોય છે તે 6 ફીટ અને 2 ગેટ 4 ફીટ ખોલવામાં આવે છે। ધરોઈ ડેમની વાત કરીએ તો ધરોઈ ડેમમાં હાલમાં 21,447 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે, જ્યારે ડેમમાંથી 26,430 ક્યુસેક પાણી નર્મદા જે સાબરમતી નદી હોય છે તેમાં છોડવામાં આવ્યું છે। ડેમમાં હાલમાં 83.49% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ડેમની જે સપાટીની વાત કરીએ તો ડેમની સપાટી 617.63 ફૂટ પર પહોંચી છે। આભાર કેતન તમામ જાણકારી આપવા માટે। તો ધરોઈ ડેમના વધુ 2 ગેટ ખોલવામાં આવ્યા છે અને સતત પાણી છોડવામાં આવી રહ્યું છે રૂલ લેવલને મેન્ટેન કરવા માટે। અરવલ્લીના મોડાસાના માઝમ ડેમના 4 દરવાજા ખોલાયા। 5,000 ક્યુસેકની સતત આવક સામે જાવક કરવામાં આવી રહી છે। 4 દરવાજા 2.5 ફૂટ ખોલી 5,000 ક્યુસેક પાણી છોડાવ। 3 તાલુકાના 30 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। કોઝવે વિસ્તારના રસ્તા પર પસાર ન થવા સૂચના આપવામાં આવી છે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં પાણીની આવક વધી છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, શું સ્થિતિ માઝમ ડેમની? દીપા, જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં સતત વરસાદી માહોલ છે, ગઈકાલથી જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ઉપરવાસમાં રાજસ્થાનમાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે માઝમ જળાશયમાં સતત પાણી આવી રહ્યું છે। ગઈકાલે મધ્યરાત્રિ દરમિયાન 5,000 ક્યુસેકની જે પાણીની આવક હતી તેની સામે 4 ગેટ ખોલવામાં આવ્યા હતા, જે 2.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને લગભગ 5,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। સતત હાલ માઝમ ડેમ જે 2 કાંઠે જઈ રહ્યો છે તેને લઈને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કે 3 તાલુકાના 30 જેટલા જે ગામો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે। ખાસ કરીને જે કોઝવે વિસ્તાર છે, જ્યાં નદી ઉપર કોઝવે આવેલો છે, ત્યાં લોકો ન જાય તેવી અપીલ કરવામાં આવી છે। બીજી તરફ અન્ય જળાશયોની વાત કરવામાં આવે તો જે વાત્રક જળાશય છે સૌથી મોટું છે, ત્યાં 14,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે વૈડી, મેસો તમામ જળાશયો છે જે છલકાયા છે। એટલે અરવલ્લી જિલ્લાની જળાશયોની સ્થિતિ ખૂબ સારી છે। લગભગ 95 થી લઈને 100% સુધી તમામ જે જળાશય ભરાઈ ચૂક્યા છે અને જે માઝમ, મેસો અને વાત્રક નદીમાં પણ પાણી જોવા મળી રહ્યા છે। દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે। વાત હવે સાબરકાંઠાની। જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। હિંમતનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। અવિરત વરસાદથી અનેક નદી નાળા છલકાયા। 24 કલાકમાં ઈડરમાં 5 ઇંચ વરસાદ પડ્યો। હિંમતનગરમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। વડાલી, તલોદ, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, વિજયનગરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। હિંમતનગરમાં ધોધમાર વરસાદથી સર્વત્ર પાણી જ પાણી નજરે પડ્યા। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા છે। સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઈશાન, સાબરકાંઠાના કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ? ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિએ જે ધોધમાર વરસાદ વરસ્યો હતો, ખાસ કરીને સૌથી સરેરાશ વરસાદની વાત કરીએ તો 6 ઇંચથી લઈને 2 ઇંચ જેટલો વરસાદ 8 પૈકી 7 તાલુકામાં વરસ્યો હતો। સૌથી વધુ વિરારમાં વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત હિંમતનગર, પ્રાંતિજ, તલોદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ગોહાઈ જળાશયમાં પાણીની આવકમાં વધારો થયો હતો। તેના કારણે રાત્રિ દરમિયાન ગોહાઈ જળાશયમાંથી 18,000 ક્યુસેક જેટલું પાણી હાથમતી નદીમાં છોડવામાં આવ્યું હતું અને ખાસ કરીને નદી કાંઠાના જે વિસ્તારો છે તે ગામડાઓ છે તે ગામડાઓને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે। દીપા, આભાર ઈશાન જાણકારી આપવા માટે। વધુ એક સમાચાર સાબરકાંઠાથી જ। હાથમતી નદી પર મોપેડ ચાલકોનો સ્ટન્ટ। નદીના પ્રવાહ વચ્ચેથી પસાર થવાનો પ્રયાસ। ધસમસતા પ્રવાહમાં મોપેડ લઈને નીકળ્યા 2 યુવકો। પાણીનો પ્રવાહ વધુ લાગતા પાછા ફર્યા। પોલીસે બેરિકેડ મૂક્યા છતાં પણ આ યુવકોએ આ પ્રકારે સ્ટન્ટ કરવાની હિંમત કરી। પોલીસના બંદોબસ્ત પર પણ સવાલ ઉઠ્યા છે। હાથમતી નદી પર કઈ રીતે મોપેડ ચાલકો સ્ટન્ટ કરી રહ્યા છે તે આપ જુઓ। સંવાદદાતા ઈશાન જોડાયેલા છે। ઈશાન, આજે વિડીયો અમે જોઈ રહ્યા છીએ, 2 યુવકોએ આ ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક નાખી છે, શું વિગત? દીપા, ચોક્કસ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ખાસ કરીને જે હાથમતી નદી અત્યારે રાત્રિ દરમિયાન જે ગુહા જળાશય અને હાથમતી જળાશય ઓવરફ્લો થયો હતો તેના કારણે હાથમતી નદીમાં
3000 થી લઈને 7000 ક્યુસેક જેટલું પાણી વહી રહ્યું છે। ત્યારે જે મહિતાપુરા જે કોઝવે છે, કોઝવે ઉપરથી બે મોપેડ ચાલકો પાણીના ધસમસતા પ્રવાહમાંથી બહાર નીકળી રહ્યા હતા। નોંધનીય છે કે જે વધુ પાણીના કારણે તેમને પેલા મોડે વરદ પાછું ફરવું પડ્યું હતું, પરંતુ જે પોલીસ દ્વારા જે બેરિકેડ મૂકવામાં આવ્યા છે, બેરિકેડ મૂકવામાં આવ્યા છતાં પણ આ લોકો અંદર કઈ રીતે ઘૂસ્યા તે પણ એક સવાલ ઉભો થયો છે કે ખાસ કરીને ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ બે મોપેડ ચાલકો અંદર ઘૂસ્યા એ પણ એક સવાલ છે। અને જો વરસાદી પાણીમાં જો પાછા ફર્યા ન હોત તો આ મોટી પણ હોનારત સર્જાઈ શકે તેવી શક્યતા તો વર્તાઈ રહી છે। જી આભાર ઈશાન જાણકારી આપવા માટે। સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ગુહાઈ જળાશયમાંથી પાણી છોડાયું। 2 દરવાજા ખોલી 12,000 ક્યુસેકથી વધુ પાણી છોડાયું। ગુહાઈ જળાશય 96% વધુ ભરાયો હતો। રાત્રિ દરમિયાન 12,600 ક્યુસેક કરતાં વધુ પાણી છોડાયું। નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા। ખાંધોલ, ભોલાનો મઠ, રામપુર, તેનપુર, કુંપ, ખણુસા, કાણિયોલ, તોરણિયા, કંપા, ડેમાઈ સહિતના ગામોને એલર્ટ કરાયા છે। નદી કાંઠે કોઈને પણ ન જવા અપીલ કરાઈ છે। સાબરકાંઠા જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ। ગુહાઈ જળાશય 95%થી વધુ ભરાયો। ગુહાઈ ડેમમાંથી 12,600 ક્યુસેકથી વધુ પાણી છોડાયું। નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા। ખાંધોલ, ભોલાનો મઠ, રામપુર, કરણપુર, કોંપ, ખણુસા, કાણિયોલ, તોરણિયા, કંપા, ડેમાઈ સહિતના ગામડાઓને એલર્ટ કરાયા। નદી કાંઠે કોઈને પણ ન જવા માટે અપીલ કરાઈ છે। હવે વાત સુરત જિલ્લાની। ભારે વરસાદના કારણે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। માંગરોળના શેઠી ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ। શેઠી વેલાછાને જોડતા બ્રિજ પર પાણીમાં ગરકાવ, જેના કારણે વાહન વ્યવહાર બંધ થયો। ગઈકાલે ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદના પગલે કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ છે। સતત વરસાદી માહોલના કારણે કીમ નદીમાં સતત પાણીની આવક વધી રહી છે। બીજી તરફ જે બ્રિજ હતો તે પણ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ થયો છે। ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જે બાદ આ પરેશાનીઓનો સામનો નાગરિકો કરી રહ્યા છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, શું સ્થિતિ કીમ નદીની? ચોક્કસથી વાત કરો તો ગત રોજ ઉમરપાડા તાલુકાની અંદર 4 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી, જે અંતર્ગત ખાસ કરીને ઓલપાડ અને હાસોટ આ બે તાલુકાને જોડતી આજે કીમ નદી એ ખેડૂતો માટે જીવાદોરી સમાન હોય છે। જે એ માંગરોળ ગામમાં માંગરોળ તાલુકામાંથી શેઠી વેલાછા બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર માટે બંધ કરવાની નોબત આવી છે। જે અંતર્ગત શેઠીથી વેલાછા જવા માટે 7 થી 8 કિલોમીટરનો ચક્રાવો ભરવાની નોબત આવી છે। સાથે સાથે વાત કરવામાં આવે તો કીમ નદીના જળસ્તર વધવાને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાતા જે મોટા બોરસરા હાઈ બેરલ બ્રિજમાં પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર માટે બંધ કરવાની નોબત આવી છે। અને હાલ ચોક્કસપણે કહી શકાય એમ છે કે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદીના જળસ્તર વધતા સ્થાનિકોને વાહન વ્યવહાર અને ઇમરજન્સી સેવાઓ પણ પ્રભાવિત થવા પામી છે। તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આભાર કેતન જાણકારી આપવા માટે। સુરત દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ આપ્યું છે। જિલ્લાનું ચેરાપુંજી સમાન ઉમરપાડામાં ધોધમાર વરસાદના પગલે નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। મોહન વીરા નદીમાં પૂરની સ્થિતિ જોતા આમલી ડેમે પૂર્ણતા સપાટીથી માત્ર 1 મીટર બાકી। આમલી ડેમના 3 દરવાજા ખોલતા માંડવીના ગોળધા ખાતે આવેલ ગોળધા ડેમ ઓવરફ્લો થતા 7 થી 8 ગામોને એલર્ટ કરાયા છે। ગોળધા ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપ્યું છે। આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। નવસારીના ગણદેવી, ચીખલી તેમજ વાંસદા તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ। ભારે પવન સાથે વરસાદના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। આહવા, ડાંગ સહિત ભારે વરસાદના કારણે જિલ્લાની અંબિકા અને કાવેરી નદીમાં પાણીની આવક થઈ છે।
પ્રાદેશિક સમાચારો બાદ હવે વાત રાષ્ટ્રીય સમાચારોની। જમ્મુ કાશ્મીરમાં અવિરત વરસાદના કારણે અનંતનાગમાં પૂર આવ્યું, જેના કારણે કેટલાક પુલો સહિત અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા। આશાજીપોરા ખાતેનો જૂનો પુલ ખરાબ રીતે નુકસાન પામ્યો, જેના કારણે વિસ્તારના લોકોને અસુવિધા થઈ રહી છે અને પાણી પુરવઠા પર પણ અસર પડી રહી છે। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં પૂરના કારણે સ્થાનિકો પરેશાન થયા છે। આશાજીપોરા ખાતેના જૂના પુલને નુકસાન પહોંચ્યું છે અને ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે। લોકો અવરજવર નથી કરી શકતા। આ પુલ કઈ રીતે તૂટ્યો છે તેના આપ દ્રશ્યો જુઓ। બંને જે ગામડાઓ હતા તેમના વચ્ચે સંપર્ક કપાઈ ગયો છે। લોકો પરેશાન થઈ ચૂક્યા છે, તેમના જીવન પર ભારે અસરો વર્તાઈ છે। વાત હવે ઉત્તરાખંડની। ઉત્તરાખંડના ચમોલીમાં આવેલા દેવાલના મોપાટામાં ભારે વરસાદ પડ્યો, જેમાં 2 વ્યક્તિઓ ગુમ થયા હોવાની માહિતી મળી। તો ચમોલી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઘણી જગ્યાએ બંધ થઈ ગયા। નંદપ્રયાગ, કામેડા, ભાનેરપાણી, પાગલનાલા, જીલાસુ, ગુલાબકોટી, ચટવા પીપાલ સહિતના રોડ બંધ થઈ ગયા। સંબંધિત ટીમો માર્ગ ખોલવા માટે સ્થળ પર કામ કરી રહી છે, પરંતુ અહીં જે વિપરીત વાતાવરણ છે તે ખૂબ જ મોટી મુશ્કેલી સર્જી રહ્યું છે। કઈ રીતે ભૂસ્ખલન થઈ રહ્યા છે તેના પણ આકર્ષક દ્રશ્યો સામે આવ્યા છે। પસાર થતા રાહદારીએ તમામ વિડીયો ઉતાર્યા છે। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો। વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર રાત્રે ભારે વરસાદના કારણે રુદ્રપ્રયાગ જિલ્લામાં સિરોબગઢ, બાંસવાડા અને કુંડથી ચોપટા વચ્ચે 4 અલગ અલગ સ્થળોએ રસ્તો બંધ થઈ ગયો। વળી ભૂસ્ખલન થતા હાલાકી પડી રહી છે। ઉત્તરાખંડમાં થયેલા ભારે વરસાદ તેમજ ભૂસ્ખલનના કારણે જનજીવન પ્રભાવિત। રુદ્રપ્રયાગના બાસુકેદાર, બડેથ, તાલજમાનમાં વાદળ ફાટ્યું। અહીં કેટલીક જગ્યાએ ઢોર દટાયા હોવાની પણ માહિતી મળી રહી છે। જોકે આમાં સંપત્તિનું નુકસાન થયું હોવાનું પણ સામે નથી આવ્યું। उत्तर प्रदेश में गाजियाबादना गौर ग्रीन सिटी मार्केटनी बहार खुल्ला नाळाना कारणे अकस्मात थयो। स्कूटर खुल्ला नाळामां पड़ी गयुं होवानी घटना बनी। आ नाळा अंगे अनेक वखत म्युनिसिपल कोर्पोरेशनने फरियाद करवामां आवी हती, परंतु हजू सुधी कोई नक्कर कार्यवाही करवामां नथी आवी। आ घटनानो विडियो सोशल मीडिया पर खूब ज झड़पथी वायरल थयो। तो कई रीते आ वाहन चालक ए पाछळनी बाजू पोतानुं स्कूटर लई रह्या हता, परंतु ध्यान बहार रहेता तेओ आ खुल्ला नाळामां खाबकी गया। तेना सीसीटीवी फूटेज पण सामे आव्या छे। वारंवार म्युनिसिपालिटीने रजूआत करवामां आवी। म्युनिसिपल कोर्पोरेशनने जणाववामां आव्युं कि आ खुल्ला नाळाने बंध करो, परंतु તેમણે કોઈ જ તસદી ન લીધી અને અંતે આ ઘટના બની। આશા છે કે હવે તંત્ર જાગે અને આ ખુલ્લા નાળાને બંધ કરવા માટેની જહેમત ઉઠાવે। સમાચાર દિલ્હીથી ફરી એકવાર ગળું દબાવી લૂંટની ઘટના અંજામ આપવામાં આવ્યો। લૂંટની ઘટના ચલાવતી ગેંગનો આતંક જોવા મળ્યો છે। આદર્શનગરના આઝાદપુર વિસ્તારમાંથી એક વિડીયો સામે આવ્યો, જેમાં જોઈ શકાય છે કે ગેંગનો શખ્સ એક વ્યક્તિનું ગળું દબાવી રહ્યો છે અને બીજો શખ્સ લૂંટ કરતો નજરે પડી રહ્યો છે। લૂંટ કરી બંને શખ્સ ભાગી જાય છે। આ સીસીટીવી ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે। સમાચારોમાં આગળ વધીએ। દાહોદથી સમાચાર। દાહોદના દેવગઢ બારિયા નગરમાં શ્વાનના આતંકે ભયનો માહોલ સર્જ્યો છે। વોર્ડ નંબર 3ના કાપડી વિસ્તારમાં એક સાથે 4 લોકોને શ્વાને શિકાર બનાવ્યા। એક સાથે 2 બાળકો, એક મહિલા સહિત એક યુવક પર હુમલો કર્યો। બાળકો અને મહિલાઓ પર હુમલાના બનાવથી લોકો દહેશતમાં છે। તંત્રની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। શહેરમાં રખડતા શ્વાનોનો દિવસે ને દિવસે હિંસક બનાવો વધતા જઈ રહ્યા છે। વોર્ડ નંબર 3માં હું રહું છું ને સવારના દરમિયાનની અંદર કોતરાનું ટોળું ઊભું હતું। એની અંદર મારી ભત્રીજી આવતેલી ને એના ઉપર હુમલો કર્યો તો એને બચાવવા જવા માટે ગયો ને મારા પર બી હુમલો થયો। તો એને પણ બી કમરના ભાગે કૂતરું કેળ્યું અને મને બી ડાબા પગે કૂતરું કેળ્યું ને અમે સિવિલની અંદર સારવાર લીધી। ભુજની સંસ્કાર કોલેજ બહાર હુમલાની ઘટના। બીસીએ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને છરીના ઘા ઝીંકાયા। બચાવવા માટે વચ્ચે પડેલા મિત્રને પણ છરીના ઘા મારાયા।
યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને ઘાયલોને જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. છરીથી હુમલો કરનાર યુવક બાઇક અને છરી સ્થળ પર મૂકીને ફરાર. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. વિદ્યાર્થીની ગાંધીધામની રહેવાસી છે. હાલ ભુજની ભાનુશાળી હોસ્ટેલમાં રહીને સંસ્કાર કોલેજમાં અભ્યાસ કરે છે. સાંજના સમયે જ્યારે કોલેજના ગેટ પાસે તે પહોંચી ત્યારે આરોપી મોહિત સિદ્ધપુરાએ હુમલો કર્યો હતો. 19 વર્ષીય વિદ્યાર્થીનીને ગળાના ભાગે ઈજા પહોંચી હતી તો યુવતીને બચાવવા જતા જયેશ ઠાકોરને પેટ અને અન્ય ભાગોને છરીના ઘા વાગ્યા હતા. વિદ્યાર્થીની ગળાનું ઓપરેશન કરવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપી મોહિતને ઝડપી લીધો. કયા કારણોસર આ હુમલો કરવામાં આવ્યો તે અકબંધ છે. પશ્ચિમ કચ્છના બોર્ડર વિસ્તારમાંથી ચરસ મળ્યું. ફરી એકવાર ક્રીક વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવ્યા. બીએસએફ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ક્રીક વિસ્તારમાંથી 20 ચરસના પેકેટ મળી આવ્યા. બિનવારસી 20 ચરસના પેકેટ મળી આવ્યા. ચરસ મળતા જ બીએસએફ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. અમરેલી સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચની ટીમ દ્વારા લાઠીના ભૂરખિયા નજીક નશીલો પદાર્થ ઝડપી લીધો. ભૂરખિયાના એક મકાનમાંથી 59 કિલો માદક પદાર્થ સૂકા પોશ ડોડા ઝડપાયા. પોલીસે કુલ 1.86 લાખ 140 નો મુદ્દામાલ ઝડપ્યો છે અને આરોપીઓને દબોચી લીધા છે. હંમેશા વિવાદમાં રહેતી પોરબંદર મહાનગરપાલિકા ફરી ચર્ચામાં આવી છે. બોગસ ફાયર સેફટી સર્ટિફિકેટને લઈને વિવાદ ઉભો થયો. પેરેડાઇઝ સિનેમાને આપેલ ફાયર સેફટી સર્ટિફિકેટના મુદ્દે મોટો ભાંડો ફૂટ્યો. પેરેડાઇઝ સિનેમાને ફેક સર્ટિફિકેટના આધારે બીયુ સર્ટિફિકેટ અપાતા મનપાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. આ મામલે રિજનલ ફાયર ઓફિસરે સ્પષ્ટપણે જણાવ્યું કે આ નંબરવાળું કોઈ સર્ટિફિકેટ તેમના દ્વારા જારી નથી કરાયું અને કથિત સહી કરનાર ઓફિસરે સમયે રજા પર હતા. હવે સમગ્ર મામલે તપાસ કરી કાર્યવાહી કરાશે તેવું જણાવવામાં આવ્યું. ત્યાં તપાસ કરાવતા એવું માલુમ પડેલ છે કે ત્યાંથી આવું જે પ્રમાણપત્ર ઇસ્યુ થયેલું નથી. અત્રેની કચેરીમાં પણ એ બાબતે તપાસ કરતાં એવું જણાવ્યું છે કે ફાઇલ ઉપર આવું કોઈ પ્રમાણપત્ર મળી આવેલ નથી. તેથી આ જે એનઓસી રજૂ થયેલ છે એના આધારે જે બીયુ આપવામાં આવેલું છે એ હાલ સસ્પેન્ડ કરવામાં આવેલું છે. અને જે ફાયર એનઓસી છે એ સિસ્ટમમાં ચડાવવાનું રહી ગયેલું છે કે કેમ અથવા રજિસ્ટરે ચડાવવાનું રહી ગયેલું છે કે કેમ એની ખાતરી કરી અને આગળની જે કાર્યવાહી કરવાપાત્ર થશે એ કરવામાં આવશે. અત્રેની કચેરીના રેકર્ડ ઉપર હવે કોઈ એનઓસી આવેલી નથી તથા એ જે એનઓસી ઇસ્યુ કરવામાં આવેલી છે તેમાં સહી પણ અમોની નથી. જે સમયગાળા દરમિયાન આ એનઓસી ઇસ્યુ કરવામાં આવેલી છે તે સમયગાળા દરમિયાન અમો રજા ઉપર હતા, જેથી આ અંગે યોગ્ય તપાસ કર્યા બાદ નિરાકરણ આવી શકે એમ છે કે સહી ઓથેન્ટિક છે કે કોની છે કે કેમ. હવે આગળ વાત જાપાનમાં નમો નમોની. પ્રધાનમંત્રી મોદી 2 દિવસના જાપાન પ્રવાસે પહોંચ્યા છે ત્યારે ટોક્યોમાં પ્રધાનમંત્રીનું જોરદાર સ્વાગત કરાયું હતું. પીએમ મોદી અહીં 15મા ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેશે. આ પરિષદમાં બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા થશે. कितने साल प्रैक्टिस की? हिंदी तो मैं 5 सालों से सीख रही हूँ. अच्छा, तो गुजरात में राजस्थान में ज्यादा गए? राजस्थान और गुजराती का भजन सीख रही हूँ. कौन सा? हमारी जामो रे. बोलिए. भारी जामो रे बलिहारी जामो रे, भारी जामो रे बलिहारी जामो रे, मारे सतगुरु आंगने आया रे मेवारी जामो रे. वाह. और हम दिल से आशा करते हैं कि भारत और जापान के बीच और भी गहरी मित्रता और सहयोग स्थापित हो.
भारी जाओ रे बलिहारी जाओ रे भारी जाओ रे बलिहारी जाओ रे मारे सतगुरु आंगन आया रे मेवारी जाओ रे। और हम दिल से आशा करते हैं कि भारत और जापान के बीच हिंदी भाषा में स्वागत किया है, पर फिर उन्होंने मुझे से कहा कि आप क्या गाना गा सकते हैं, तो मैंने कहा था कि हाँ जी। फिर गुजराती या राजस्थान कुछ भी गा सकते हो, तो मैंने एक भजन गाया। પ્રધાનમંત્રીના સ્વાગતમાં જાપાનના કલાકારોએ હિન્દી ભાષામાં ભજનોની રમઝટ બોલાવી હતી। જાપાનની કલાકાર માયોનીએ રાજસ્થાની લોકગીત ગાયું હતું। ટોક્યોમાં પ્રધાનમંત્રીને આવકારવા સ્થાનિક કલાકારોએ ગાયત્રી મંત્રનો જાપ કર્યો હતો। ગાયત્રી મંત્ર બોલી પ્રધાનમંત્રીનું સ્વાગત કરાયું હતું। ટોક્યોમાં મોદી મોદીના નારા લાગ્યા। ટોક્યોમાં પ્રધાનમંત્રી એનઆરઆઈસને પણ મળ્યા હતા। ભારતીય મૂળના નાગરિકો સાથે પ્રધાનમંત્રીએ વિશેષ મુલાકાત કરી। પ્રધાનમંત્રીને આવકારવા ભારતીય કલાકારોએ સાંસ્કૃતિક નૃત્ય પણ કર્યા હતા। ऑपरेशन सिंदूर बधाई। मोदी जी का नाम रहेगा जब तक सूरज चांद रहेगा, मोदी जी का नाम रहेगा। बहुत खुश हुए हम आपसे, आपके नाम से बहुत ज्यादा प्रभावित। मोदी जी प्रणाम। भारत माता की जय, भारत माता की जय। Lots of love from Chennai. मोदी 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 मोदी। भारत माता की जय मोदी जी। भारत माता की जय। मोदी मोदी मोदी। भारत का एक कड़ा संदेश जा रहा है दुनिया भर में कि भारत अब झुकेगा नहीं। ये नया भारत है, घर में घुसकर मारेगा और घर में घुसकर बदला भी लेगा। आज मुझे भी पहली बार मौका मिला मोदी जी से मिलने का, और उनकी ये बात जो उनकी हम्बलनेस है वो बहुत अच्छी लगती है कि वो कैसे एक एक जन सेवा में लगे हुए हैं। यहाँ भी आके उन्होंने एक एक को सेटिस्फाई किया, एक एक से मिले, और सच में जो उनका जो विजन है वो आज भारत को कहाँ ले जा रहा है ये हम सब देख रहे हैं। मोदी जी की जो नीतियां हैं, स्पेशली जो ब्रिक्स को लेकर के अभी इन्होंने कदम उठाया है, और जो टैरिफ के लिए जो है, ये शॉर्ट टर्म चीज़ें हैं, बहुत ज़्यादा चिंता करने की ज़रूरत नहीं है। जापान में जितने भी भारतीय हैं और भारत में भी जितने भारतीय हैं वो सब उनके साथ में हैं। एकदम कोई भी बैक स्टेप लेने की आवश्यकता नहीं है। भारत एक दिन जरूर विश्व गुरु बनेगा, और यही हमारा सपना है, और हम इसी के प्रति जो है प्रेरित हैं। और उन्होंने जो देश को जिस ऊंचाई पे लेके गया है,
ये काबिल तारीफ़ है और ये आने वाले फ्यूचर हमारा उनके हाथों में है। हम कह सकते हैं कि अभी भारत का फ्यूचर सुरक्षित हाथों में है।